રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અખિલ ભારતીય કિસાન સભા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગત 25 ઓક્ટોબર 2025ની રાત્રિથી શરૂ થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પડેલ કમોસમી માવઠાના ભારેથી અતિભારે વરસાદથી દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ તાલુકામાં વરસાદ નોંધાયેલ છે. જેનાથી તૈયાર થયેલ ખરી ગયેલ ખરીફ પાક મગફળી, સોયાબીન, ડાંગર, કઠોળ અને કપાસના પાકો નષ્ટ થવા પામ્યા છે અને ખોવાઈ ગયા છે અને ખેડૂતોને ભારે મોંઘા ખર્ચ કરીને ખરીફ પાકના વાવેતર કરવામાં આવ્યા હતા. ત્યારે આ પાકોના કમોસમી વરસાદથી ખેડૂતોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. ખેત ધિરાણ અને લોન દ્વારા કરેલ ખેતી નિષ્ફળ જતા ખેડૂતોને 1000 કરોડ રૂપિયાની નુકસાની થવા પામી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી ખેતીની નુકસાનીનો અંદાજ મેળવી રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર સમક્ષ સમયસર માંગ કરી કેન્દ્ર સરકાર ગુજરાત રાજ્યના ખેડૂતોને નુકસાની અંગે ઉદારતાથી સહાય આપે, ખેડૂતોને લીધેલ ખેત ધિરાણ માફ થાય તો જ ખેડૂત રવિ પાકનું વાવેતર કરી શકે તેવી સ્થિતિને ધ્યાને લઈ રાજ્ય અને કેન્દ્ર સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી ખેડૂતો દ્વારા માંગ ઉઠવામાં પામી છે. તો ગુજરાત રાજ્ય સમિતિ ગુજરાત કિસાન સભા દ્વારા ઉપલેટા તાલુકા મામલતદારને આ સમગ્ર મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મારું નામ દયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો રાજ્ય પ્રમુખ છું. તારીખ 25 થી તારીખ 31 સુધી 7 દિવસ સુધી ગુજરાત રાજ્યમાં પડેલા માવઠાના ભારેથી અતિ ભારે વરસાદથી ગુજરાતમાં ખરીફ પાકના વાવેતર મગફળી, સોયાબીન, કપાસ, કઠોળ અને ડાંગરના પાકો નિષ્ફળ થઈ ગયા છે. ખેડૂતોએ રોજીરોટી માટે વાવેતર કરેલા પાકો નિષ્ફળ થવાથી ખેડૂતોને હજારો કરોડ રૂપિયાની નુકસાનીઓ થઈ છે. આ નુકસાનીઓ થવાથી ખેડૂતો આજે કરજદાર થઈ ગયા છે અને રવિ પાકનું વાવેતર કરવું હોય તો પણ તેઓ ભયંકર નાણાં ભીડ અનુભવે છે. ખાતર, બિયારણ વગેરે લેવાના પૈસાઓ પણ તેમની પાસે હયાત નથી. ત્યારે ખેડૂતોમાં સામાન્ય રીતે ચારે બાજુથી એક જ અવાજ ઉઠ્યો છે કે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરો અને ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર સમક્ષ આ ખેડૂતોની થયેલી નુકસાની અંગે રાહત પેકેજ માંગે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં જો સહાય થાય તો જ ખેડૂતોનું વરસ પાર ઉતરી શકે તેમ છે. આ બાબતથી સરકાર પણ સારી રીતે જાણતી હોવા છતાં સરકારના પ્રતિનિધિઓ ગામડે ગામડે જઈ અને ખેડૂતોની રૂબરૂ મુલાકાત અને પાકની રૂબરૂ મુલાકાત લીધેલ હોવા છતાં સરકારશ્રીમાં કોઈ એવો અવાજ દેખાતો નથી. ત્યારે ખેડૂતો અકળાઈ ઉઠ્યા છે અને ચારે બાજુ ખેડૂતો પોતાની માંગને મજબૂત કરી રહ્યા છે. જો સરકાર સમયસર પગલાં નહીં ભરે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થશે. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ, ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.